હા, વત્સ જે છે ને એ સંબોધન માટે છે. પુત્રને વત્સ કહેવાય એવું નહીં, પણ એને સંબોધન કરો ને ત્યારે વત્સ એમ કહેવાય. આ વત્સ કયા અર્થમાં છે? ગાય હોય ને, ગાયને વાછરડું હોય, વાછરડાને વત્સ કહેવાય. મતલબ જે ગાયને વાછરડા કરતા વધારે પ્રિય કોઈ હોતું નથી. એટલે ગાય બહુ જ વાછરડાને પ્રેમ કરે. તમને ખબર છે, ગાય છે ને દોવા ન દે. તમારે દોવી હોય ગાયને તો એની આગળ એનો વાછરડો લાવવો પડે. વાછરડો આવે એની અંદર આમ પ્રેમ નામ ઉભરાય, એના રોમ ની અંદર પ્રેમ આવી જાય, અને એના થનમાં એનું જે આંચળ હોય એ આખું થન એ દૂધથી આમ ભરાવા લાગે. અને પેલું જેવું મોઢું લગાડે એમાં મારે ત્યાં તો ગાયને રોમાંચ થાય. એને એમ થાય કે લાવું મારું બધું દૂધ એને આપું. અને દૂધ છોડવા લાગે એટલે પેલો ગોવાળીઓ એને એક બાજુ કદાચ પીવા દે, પણ બીજા જે 3 આંચળ હોય એનાથી પોતે દોઈ લે. અને પોતે દોવે. ગાયને ખબર પડી કે હવે આ ગોવાળીઓ દોવા લાગ્યો એટલે એ પછી તરત કંટ્રોલ કરે પોતાની જાતને, અને એને દૂધ દોવા ન દે. પછી જેટલું હોય એટલું પછી પેલો દોઈ લે. ફરી પાછું 5-10 મિનિટ થાય એટલે પાછું પેલાને લઈને આવે વાછરડાને. આ વત્સ એટલે જે પ્રેમનું પાત્ર છે એને વાછરડો કહેવાય. અને એના માટે સંબોધન માટે, બાળક માટે, દીકરા માટે એમ કહેવાય વત્સ, એમ એનું સંબોધન કરવામાં આવે. અને જે આવો પ્રેમ કરતા હોય એને વત્સલ એમ કહેવાય. એટલે ભગવાન માટે શબ્દ છે ભક્ત વત્સલ. જે પોતાના પુત્રને આવો જ પ્રેમ કરતા હોય એને પુત્ર વત્સલ એમ કહેવાય.